આજે કોસ્ટ અકાઉન્ટિંગમાં કોસ્ટનો ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ એટલે કે મટીરિયલ કોસ્ટ વિશે આજે સમજીએ અને એના રિલેટેડ ઇમ્પોર્ટન્ટ સમ બીકોમ સેમ 3 માટે સ્ટાર્ટ કરીએ. કોસ્ટ અકાઉન્ટિંગમાં મટીરિયલ કોસ્ટની અંદર મેક્સિમમ તમને ક્વેશ્ચન કયા ટાઈપના પૂછાય છે તો એમાં ડિફરન્ટ લેવલ ઓફ મટીરિયલ, એક EOQના ક્વેશ્ચન પૂછાય છે અને ઇન્વેન્ટરી ટર્નઓવર એના રિલેટેડ ક્વેશ્ચન તમને પૂછાય છે. આપણે 1 by 1 સમ જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં છે ડિફરન્ટ લેવલ ઓફ મટીરિયલ. હવે લેવલ એટલે શું એના સમ જોઈએ અને એની ફોર્મ્યુલા જોઈએ એટલે તમને ખ્યાલ આવી જશે. સૌથી પહેલાં ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન ક્વેશ્ચન નંબર ફર્સ્ટ. 10 માર્કના ટોટલ 4 ચેપ્ટર છે, એમાંનું પહેલું ચેપ્ટર. સમ નંબર ફર્સ્ટ ફ્રોમ ધ ફોલોવિંગ ઇન્ફોર્મેશન કેલ્ક્યુલેટ ઓર્ડરિંગ લેવલ. ઓર્ડરિંગ લેવલનું બીજું નામ છે ROL, રીઓર્ડરિંગ લેવલ. રીઓર્ડરિંગ લેવલ એટલે શું? આટલા ઓર્ડર પછી કંપનીએ અથવા ઇન્ડસ્ટ્રીએ બીજી વખત ઓર્ડર કરવો પડશે. બીજી વખત ઓર્ડર કરવાના કેટલો સ્ટોક રાખવો જોઈએ તે પોઈન્ટ આ ROL દ્વારા બતાવવામાં આવે છે. મિનિમમ લેવલ એટલે શું? મિનિમમ એટલે આટલામાં આટલા ઓછા સ્ટોક કંપનીએ મેન્ટેન કરવો જોઈએ. મેક્સિમમ લેવલ અને એવરેજ લેવલ. મેક્સિમમ લેવલ એટલે કે આટલો સ્ટોક તો હોવો જ જોઈએ, વધુમાં વધુ કેટલો સ્ટોક રાખી શકાય, એનાથી જો વધુ રાખવામાં આવે તો કંપનીને નુકસાન જાય. અને મિનિમમ એટલે આટલો તો સ્ટોક કંપનીમાં હોવો જોઈએ, કોઈ પણ ઇમરજન્સીની સિચ્યુએશનમાં કંપની પોતે સ્ટોકનું હેન્ડલ કરી શકે અને પ્રોડક્શન અટકે નહીં એટલા માટે મિનિમમ લેવલ. તો એ 1 by 1 આપણે એને ફોર્મ્યુલા વાઇઝ સમજીએ અને જોઈએ. સૌથી પહેલાં છે ફ્રોમ ધ ફોલોઈંગ ઇન્ફોર્મેશન ROL, મિનિમમ એન્ડ એવરેજ લેવલ. એમાંનું છે EOQ તમને ક્વેશ્ચનની અંદર આપેલું છે. ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. EOQ શું છે? EOQની ફોર્મ્યુલા છે 2AO ડિવાઇડેડ બાય CS. રૂટમાં એ કઈ રીતે એના સમ પણ જોશું, એ ડાયરેક્ટલી રેડીમેડ અહીંયા આપેલું છે. મિનિમમ યુસેજ વીકની અંદર કેટલા યુનિટ? 40 યુનિટ. એવરેજ છે 50 અને મેક્સિમમ યુસેજ છે 60 kg. તમને ટાઈમ આપેલો છે, મેક્સિમમ ટાઈમ છે 45 days. જે સમય મટીરિયલ મેળવવા માટે કેટલો સમય મેક્સિમમ લાગી શકે, એવરેજ સમય અને મિનિમમ સમય. ઇમરજન્સી પરચેસના 5 days આપેલા છે. હવે 1 by 1 આપણે જે ક્વેશ્ચન પૂછેલું છે એના આધારે કેલ્ક્યુલેટ કરીએ. સૌથી પહેલું પૂછેલું છે ROL. હવે ROL એટલે શું? રીઓર્ડરિંગ લેવલ. ROL એની ફોર્મ્યુલા શું છે? મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ ડિલિવરી ટાઈમ અથવા લીડ ટાઈમ. મેક્સિમમ કન્ઝમ્પશન એટલે મેક્સિમમ વપરાશ, કેટલામાં કેટલો મેક્સિમમ વપરાશ થઈ શકશે, મલ્ટીપ્લાય બાય કન્ઝમ્પશન કેટલું, મલ્ટીપ્લાય બાય સમય કેટલો મેક્સિમમ લાગશે ઇન્વેન્ટરી મેળવવા માટે, લીડ ટાઈમ જેને MAX મેક્સિમમ લીડ ટાઈમ તરીકે ઓળખાય. અને ક્વેશ્ચનમાં આપેલું છે મેક્સિમમ કન્ઝમ્પશન છે 60 યુનિટ્સ અને મેક્સિમમ ટાઈમ છે એ 45 days. એટલે આપણે કહી શકીએ કે 2700 સ્ટોક જો થાય પછી કંપનીએ પાછો બીજી વખત ઓર્ડર કરવો જોઈએ આઈડિયલી. ROL એની ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની, મેક્સિમમ ઇન્ટુ મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ લીડ ટાઈમ. પછી છે મિનિમમની ફોર્મ્યુલા છે ઓર્ડરિંગ લેવલ એટલે જે આપણે કેલ્ક્યુલેટ કર્યું એ માઇનસ એવરેજ ઇન્ટુ એવરેજ કન્ઝમ્પશન ઇન્ટુ એવરેજ લીડ ટાઈમ. હવે એવરેજ કન્ઝમ્પશન છે 50 kg અને એવરેજ લીડ ટાઈમ છે 35. એટલે આપણે એક્ઝેક્ટ 950 યુનિટ્સ મિનિમમ લેવલની અંદર મળશે. એની ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાની છે. પછી મેક્સિમમ લેવલ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા છે. મેક્સિમમની ફોર્મ્યુલા થોડી ડિફિકલ્ટ છે પણ યાદ રહી જાય એવી છે, ઇમ્પોર્ટન્ટ છે. શું ફોર્મ્યુલા છે? ઓર્ડરિંગ લેવલ તો છે જ, માઇનસ મિનિમમ ઇન્ટુ મિનિમમ પ્લસ EOQ ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી. ઓર્ડરિંગ લેવલ જેટલું હોય એમાંથી શું માઇનસ કરશું? મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મિનિમમ લીડ ટાઈમ પ્લસ EOQ એટલે તમને 2900 યુનિટ્સ મળશે. અને ધેન આફ્ટર છે એવરેજ લેવલ. એવરેજ એટલે મિનિમમ પ્લસ 1/2 ઓફ EOQ. એવરેજ લેવલના જેટલા યુનિટ આવેલા હતા આન્સરમાં 950 પ્લસ 1/2 ઓફ EOQ. 1/2 ઓફ EOQ એટલે શું? 1200ના 1/2 એટલે કેટલા થશે? 600. 950 પ્લસ 600 એટલે થઈ 1550. અને લાસ્ટમાં છે ડેન્જર લેવલની પણ ફોર્મ્યુલા યાદ રાખવામાં અઘરી બને. ખાસ ડેન્જર લેવલ કઈ રીતે મળશે? એવરેજ યુસેજ અથવા એવરેજ કન્ઝમ્પશન મલ્ટીપ્લાય બાય ડિલિવરી ટાઈમ, અને એ પણ કેવો? ઇમરજન્સીમાં.
ઇમરજન્સી ડિલિવરી ટાઈમ એ પણ ક્વેશ્ચનમાં આપેલો જ હોય. ખાસ આમાં એવરેજ યુસેજ એટલે એવરેજ કન્ઝમ્પશન આપણે ધ્યાનમાં લેશું. તો આ ટોટલ ડિફરન્ટ લેવલ ઓફ ઇન્વેન્ટરી મટીરિયલ એ આપણે ફાઇન્ડ કર્યા અને એનો ફોર્મ્યુલા. હવે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર સમ નંબર 2. સમ નંબર 2 ખાસ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે એમાં બધી ઇન્ફોર્મેશન અલગ અલગ રીતે આપેલી છે. 3 કંપની જે છે 3 મટીરિયલને યુઝ કરે છે, એક્સ, વાય અને ઝેડ. એક્સ કંપની છે એ 3 મટીરિયલ યુઝ કરે છે. એક્સનું કેટલો કન્ઝમ્પશન કરે છે તો કે 10 kg. 10 kg શેના માટે તો કે એક યુનિટ એક્સનું બનાવવું હોય તો 10 kg જોઈએ, પછી એક યુનિટ વાયનું બનાવવું હોય તો 4 kg જોઈએ અને એક યુનિટ ઝેડનું બનાવવું હોય તો 6 kg જોઈએ, એવું ક્વેશ્ચનમાં આપેલું છે. આરઓ રીઓર્ડરિંગ ક્વોન્ટિટી એ ક્વેશ્ચનની અંદર આપેલી છે, જેને EOQ પણ કહેવાય. 10,000 5,000 ડિફરન્ટ. પછી પ્રાઇસ પણ કેજીની આપેલી છે. ડિલિવરી ટાઈમ મિનિમમ 1 એક્સમાં અને મેક્સિમમ 3, એની એવરેજ કાઢીએ તો 2 થાય. પછી આની એવરેજ કાઢીએ 5 + 3/2 એટલે એની એવરેજ થાય 4 અને 2 + 4/6 એટલે 3 એવરેજ. આ એવરેજ કઈ રીતે મળે તો મેક્સિમમ પ્લસ મિનિમમ ડિવાઇડેડ બાય 2 એના બેઝ ઉપરથી તમને એવરેજ મળે. ઓર્ડરિંગ લેવલ પણ તમને ક્વેશ્ચનમાં જ આપેલા છે અને મિનિમમ ક્વોન્ટિટી જે ડિફરન્ટ પ્રોડક્ટ વાઇઝ આપેલા છે. તમને બધું ક્વેશ્ચનમાં નથી પૂછેલું. પછી કેટલા યુનિટ જોશે, જો ઉપરની ઇન્ફોર્મેશન છે એ બધી કેજીમાં છે, જ્યારે તમને એના પછી જે ફર્ધર ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે એ બધી યુનિટમાં આપેલી છે. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ અને અઘરામ અઘરો સમ થઈ શકે અને એક્ઝામિનર આ ક્વેશ્ચન પૂછી શકે કે તમને યુનિટમાં આપેલા છે 175 અને 225 યુનિટ. એવરેજ યુનિટ પણ આપેલા છે 200. એનો મતલબ શું થયો? મિનિમમ કેટલા તો કે મિનિમમ 175. મેક્સિમમ યુનિટ કેટલા તો એનો મતલબ શું? બધું આન્સર આપણે યુનિટમાં મેળવવો પડશે. તો આપણે જે કેજીમાં જે ઇન્ફોર્મેશન આપેલી છે એને આપણે કન્વર્ટ કરવી પડશે યુનિટમાં અને એના પછી આપણે ફોર્મ્યુલાને અપ્લાય કરવી પડશે. એટલે ફોર્મ્યુલામાં થોડુંક લોજિક લગાવીને સમ કરવો પડશે. હવે એમાં જે તમને પૂછેલા છે એના આધારે આપણે ક્વેશ્ચન કરીએ. શું શું પૂછેલું છે, કઈ કઈ ઇન્ફોર્મેશન તમને માગેલી છે. સૌથી પહેલાં છે મિનિમમ લેવલ ઓફ એક્સ. એક્સનું મિનિમમ લેવલ. હવે એક્સનું મિનિમમ લેવલ તો આપણે ફોર્મ્યુલા તો ખ્યાલ છે. શું ફોર્મ્યુલા છે? ઓર્ડરિંગ લેવલ માઇનસ એવરેજ ઇન્ટુ એવરેજ. હવે ઓર્ડરિંગ લેવલ ક્વેશ્ચનમાં આપેલા છે 8,000, પણ એવરેજ યુનિટ કઈ રીતે મળશે તો એવરેજ યુનિટ માટે 200 યુનિટ્સ મલ્ટીપ્લાય બાય 10 kg. એ ખાસ મહત્વનું છે. હવે કેવી રીતે 200 મલ્ટીપ્લાય બાય 10 કરેલું છે? 200 એટલે એવરેજ કન્ઝમ્પશન મલ્ટીપ્લાય બાય એક યુનિટ બનાવતા મારે કેટલા કેજી જોઈ છે એનો મતલબ શું? જો આ ક્રોસ મલ્ટીપ્લિકેશન, જેને ગુજરાતીમાં કહીએ ત્રિરાશિના બેઝ ઉપરથી જવું પડે, એક યુનિટ એક્સનું બનાવવું હોય તો કેટલા જોઈ? 10 kg એક્સના મટીરિયલ જોઈ. તો મારે 200 યુનિટ બનાવવા છે તો કેટલા કેજી મારે જોઈ? તો મારે કેજી જોઈ છે 200 મલ્ટીપ્લાય બાય 10 એટલે 2000 કેજી મારે જોઈ. અને એનો મલ્ટીપ્લિકેશન કોની સાથે કરશું? એવરેજ કન્ઝમ્પશન સાથે. હવે એવરેજ વીકલી ટાઈમ સાથે. તો એવરેજ વીકલી ટાઈમ કઈ રીતે મળે? મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2 અને એના બેઝ ઉપર કેલ્ક્યુલેટ કરવાનું છે. તો ખાસ અહીંયા જે ઇન્ફોર્મેશન આપેલી છે યુનિટને કેજીમાં કન્વર્ટ કરશું, કેજીમાંથી પછી કમ્પેરિઝન કરશું અને પછી આપણે આન્સર મેળવશું. તો એના બેઝ ઉપરથી આપણે ખ્યાલ આવે કે એક્સ માટે 4000 યુનિટ તમને કેલ્ક્યુલેટ કરતા મળે. રીઓર્ડરિંગ લેવલ આપેલા છે માઇનસ કેજીમાં આપણે જોઈએ તો કેટલા થાય? 200 મલ્ટીપ્લાય બાય 10 એટલે 2000 કેજી થાય. કેજીનું મલ્ટીપ્લિકેશન એટલે આ શું થયું? એવરેજ કન્ઝમ્પશન મળ્યું. એનું મલ્ટીપ્લિકેશન પાછું કરવું પડશે એવરેજ લીડ ટાઈમ સાથે અને જે 2 થાય. એવરેજ એ કઈ રીતે? 1 + 3 ડિવાઇડેડ બાય 2 એટલે 2000 મલ્ટીપ્લાય બાય 2 એટલે 4000. 8000માંથી 4000 માઇનસ કરીએ એટલે 4000 આન્સર આવે. ખાસ એના પછી છે મેક્સિમમ લેવલ ઓફ વાય. વાયની ફોર્મ્યુલા શું છે? ROL માઇનસ મિનિમમ પ્લસ EOQ. EOQ પણ ક્વેશ્ચનમાં આપેલો છે, ROL પણ ક્વેશ્ચનમાં આપેલો છે. તો અહીંયા આપણે
મિનિમમ કન્ઝમ્પશન એ કઈ રીતે મળશે? મિનિમમના યુનિટ મલ્ટીપ્લાય બાય 1 kg બનાવવા માટે કેટલું રો મટીરિયલ જોઈએ છે? 4. અને મિનિમમ એનો ટાઈમ કેટલો જોઈએ છે એનાથી મલ્ટીપ્લાય કરીએ એટલે એવરેજ કન્ઝમ્પશન મળી જાય અને એના બેઝ ઉપરથી તમને આન્સર મળશે 7650. અને ઝેડમાં ઓર્ડરિંગ લેવલ પૂછેલું છે, મેક્સિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મેક્સિમમ લીડ ટાઈમ. એવરેજ સ્ટોક એટલે શું? એવરેજ સ્ટોક એટલે મિનિમમ પ્લસ 1/2 ઓફ EOQ. એના બેઝ ઉપરથી તમને એવરેજ મળી જશે. સમ 2 ખાસ બધા કેલ્ક્યુલેટ પ્રોપર રીતે કરીને એક્ઝામમાં જાજો. સમ નંબર 3 EOQ વાળો ક્વેશ્ચન ઘણી વખત સિમ્પલ ક્વેશ્ચન છે, પૂછી શકાય એક્ઝામમાં. EOQ એટલે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, બેસ્ટમાં બેસ્ટ કયા લેવલે ઓર્ડર કરી શકાય કે જેનાથી કંપનીને ઓર્ડરિંગ કોસ્ટ પણ ઓછો આવે, કેરિંગ કોસ્ટ પણ ઓછો આવે અને કંપનીને વધુ નુકસાન ન જાય અને સારી રીતે ઓર્ડર કરી શકે એ લેવલને કહેવાય EOQ. અને એની ફોર્મ્યુલા છે રૂટમાં 2AO ડિવાઇડેડ બાય CS. 2A એટલે એન્યુઅલ રિક્વાયરમેન્ટ, O એટલે ઓર્ડરિંગ કોસ્ટ પર ઓર્ડર, એટલે એક ઓર્ડર કરવા માટે કેટલી કોસ્ટ થાય, ડિવાઇડેડ બાય C એટલે કેરિંગ કોસ્ટ અને S એટલે સ્ટોરેજ કોસ્ટ. હવે એ ક્વેશ્ચનની અંદર આપેલું છે, પહેલું જ છે નીતિશ 2000 kg એનું કન્ઝમ્પશન છે એટલે એન્યુઅલ રિક્વાયરમેન્ટ 2000, ઓર્ડરિંગ કોસ્ટ એની 250 છે. કેરિંગ કોસ્ટમાં જો રૂપીસ છે 10, આ પ્રાઇસ શું છે એક પ્રોડક્ટની તો કે 10 રૂપીસ, અને એનો કેટલો કેરિંગ કોસ્ટ આવશે તો 10 રૂપીસના 10%, એટલે એનો મતલબ શું થયો કે 1 રૂપીસ તમારો CS એટલે ડિનોમિનેટરમાં એટલે છેદમાં જે મૂકવાનું થાય એ 1 આવશે. ઉપર કઈ રીતે 2 ના 2 ફોર્મ્યુલામાં જ છે. એ એટલે એન્યુઅલ રિક્વાયરમેન્ટ, O એટલે ઓર્ડરિંગ કોસ્ટ પર ઓર્ડર ડિવાઇડેડ બાય CS એટલે તમને 1000 યુનિટ તમારો આન્સર મળશે. એવી જ રીતે બીની અંદર પણ સેમ ફોર્મ્યુલા અપ્લાય થશે. બીની અંદર એન્યુઅલ રિક્વાયરમેન્ટ આપેલી છે, ઓર્ડરિંગ કોસ્ટ છે અને કેરિંગ કોસ્ટ પણ છે એટલે 600 યુનિટ એના બેઝ ઉપરથી મળશે. સમ નંબર 4 પણ ઇમ્પોર્ટન્ટ છે એક્ઝામમાં. ઘણી વખત સેમ બેઠો ઝેડ નામમાં પણ ફેરફાર નથી થતા, આવો સમ ઘણી વખત પૂછાય છે. શું તમને આમાં ખાસ એક ભૂલ છોકરાઓ શું કરે છે, મંથલી કન્ઝમ્પશન આપેલું છે, તમારા ફોર્મ્યુલામાં જ એન્યુઅલ કન્ઝમ્પશન છે તો આપણે મંથલીને શેમાં કન્વર્ટ કરવું પડે? એન્યુઅલમાં. મંથલી કન્ઝમ્પશન કેટલું છે? 1000 યુનિટ, તો એન્યુઅલ કરવું હોય તો કેટલા થાય? 12000 યુનિટ. આટલો જ ખાલી ફેર, બાકી ફોર્મ્યુલા એઝ ઇટ ઇઝ તમે જેમ મૂકતા એ જ રીતે. ઓર્ડરિંગ લેવલ ઓર્ડર તમને 100 રૂપીસ આપેલા છે, કેરિંગ કોસ્ટ એટલે C પ્રાઇસ જે આપેલી છે એ 15 છે, એવરેજ કન્ઝમ્પશન, મિનિમમ કન્ઝમ્પશન અને મેક્સિમમ કન્ઝમ્પશન, અને લીડ ટાઈમમાં મિનિમમ 4, મેક્સિમમ 6 એટલે એવરેજ કેટલી થશે? 5. એના બેઝ ઉપરથી તમને સૌથી પહેલાં EOQ એટલે 2AO ડિવાઇડેડ બાય CS. પછી ઓર્ડરિંગ લેવલ એટલે મેક્સિમમ ઇન્ટુ મેક્સિમમ છે 100, 75 યુનિટ મલ્ટીપ્લાય બાય વીક મેક્સિમમ છે કન્ઝમ્પશનનો 75 અને મેક્સિમમ ટાઈમ છે તમારો 6 વીક. એના બેઝ ઉપરથી ઓર્ડરિંગ લેવલ મળી જાય. મેક્સિમમ લેવલ અને મિનિમમ લેવલ ને એવરેજ લેવલ 3 પૂછેલા છે. એમાં મિનિમમ લેવલની ફોર્મ્યુલા ROL માઇનસ એવરેજ ઇન્ટુ એવરેજ. મેક્સિમમ એટલે ROL માઇનસ, ખાસ મેક્સિમમમાં ભૂલ થઈ શકે, પ્લસ EOQ કરતાં ઘણી વખત સમમાં છોકરાઓ ભૂલી જાય છે. શું ફોર્મ્યુલા છે? ROL માઇનસ મિનિમમ ઇન્ટુ મિનિમમ કન્ઝમ્પશન ઇન્ટુ મિનિમમ લીડ ટાઈમ પ્લસ EOQ. મેક્સિમમમાં જ ખાલી કરવાનું છે, મિનિમમમાં કાંઈ કરવાનું નથી. મિનિમમ અને મેક્સિમમ બંનેમાં ROL માંથી જ માઇનસ કરવાનું છે. મિનિમમમાં ROL માઇનસ એવરેજ ઇન્ટુ એવરેજ અને મેક્સિમમની અંદર ROL માઇનસ મિનિમમ ઇન્ટુ મિનિમમ પ્લસ EOQ. મેક્સિમમમાં ખાસ આ યાદ રાખવાનું, EOQ ભૂલવાનું નથી પ્લસ કરવા માટે. એવરેજ સ્ટોક લેવલ, એવરેજ એટલે મિનિમમ પ્લસ મેક્સિમમ ડિવાઇડેડ બાય 2. આના બેઝ ઉપરથી તમને ઇઝીલી કેલ્ક્યુલેટ કરી શકો. અને 5 અને 6 એ સિમિલિયર સમ છે. સમ નંબર 5 મટીરિયલ ટર્નઓવર રેટ તમને પૂછેલો છે. 2 મટીરિયલ છે, મટીરિયલ R અને મટીરિયલ K. મટીરિયલ Rની અંદર ઓપનિંગ, ક્લોઝિંગ અને પરચેઝ આપેલું છે. એવી રીતે સેમ તો આરનું એક જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવી જાય. તો સ્ટોક ટર્નઓવર રેશિયોની તમે રેશિયોમાં ફોર્મ્યુલા કેલ્ક્યુલેટ કરેલી છે, ક્યાંક શીખેલું હશે. સ્ટોક ટર્નઓવર રેશિયોની ફોર્મ્યુલા શું થાય? COGS, કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ અપન એવરેજ સ્ટોક, એટલે તમને ટાઈમ્સમાં મળે, જેને ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો પણ કહેવાય.
સ્ટોક ઉથલો દર ગુજરાતીમાં સિમ્પલ કહેવાય તો એ એવરેજ એટલે શું તો કે ઓપનિંગ પ્લસ ક્લોઝિંગ ડિવાઇડેડ બાય 2 એટલે તમને એવરેજ મળી જાય. પછી COGS કઈ રીતે મળે તો COGS આપણે ખ્યાલ છે ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ. આમાં પરચેસ રિલેટેડ એક્સપેન્સ હોય તો પણ એડ થાય એટલે આ COGS મળ્યા એના ડિવાઇડમાં એવરેજ સ્ટોક એટલે તમને શું મળી જાય તમારો આન્સર 6 એ ટાઈમ્સમાં મળે. અને એના પછી તમને પૂછેલું છે કે ટર્નઓવર પીરિયડ કેટલો કે વર્ષની અંદર 365 ડેઝ હોય અને ટર્નઓવર છે 6 ટાઈમ્સ તો એનો મતલબ એવો કે 60 ડેઝમાં ટર્નઓવર ફેરબદલી થાય એટલે 60 ડેઝ સુધી સ્ટોક રહે પછી બીજો સ્ટોક નવો આવી જાય. એવી રીતે 6 ટાઈમ જેમ ટર્નઓવર રેટ વધુ એમ કંપની બેટર પોઝિશનમાં છે એવું કરી શકાય. શું કામ? કારણ કે કંપની મેક્સિમમ સ્ટોક વેચી નાખે છે, એનું સેલિંગ છે એ ફાસ્ટિંગ છે કમ્પેરિંગ ટુ ધેર કમ્પિટિટિવ કંપની. એવી રીતે મટીરિયલ કેમાં પણ સેમ ફોર્મ્યુલા એ તમે જોઈ લેશો એટલે ખ્યાલ આવી જશે. હવે કેમાં આપણે સમય નથી બગાડતા, સમ નંબર 6 જોઈ લઈએ કે બધાએ હોમવર્કમાં કરવાનું છે. આના આખી PDF પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી હશે એટલે ખાસ બધા ડાઉનલોડ કરીને સમ બધા કરી નાખજો. કેલ્ક્યુલેટ સમ નંબર 6 લાસ્ટ સમ છે. ઓર્ડરિંગ લેવલ છે, મેક્સિમમ, મિનિમમ અને ROQ. ROQ એટલે શું? EOQ, એને ROQ પણ કહેવાય. ROL અને ROQ અલગ. ROQ એટલે ઇકોનોમિક ઓર્ડર ક્વોન્ટિટી, બેયનું સેમ જ નામ થાય. રીઓર્ડરિંગ ક્વોન્ટિટી એટલે પણ સેમ. નોર્મલ યુસેજ આપેલો છે. તમને પૂછેલું છે ઇન્વેન્ટરી ટર્નઓવર રેશિયો. અહીંયા ખાસ યાદ રાખવાનું કે મટીરિયલ કન્ઝ્યુમ્ડ કઈ રીતે મળે, મેક્સિમમ સ્ટોક માઇનસ મિનિમમ સ્ટોક. મેક્સિમમ સ્ટોક તમને ક્વેશ્ચનની અંદર આપેલો છે 12,000 અને મિનિમમ સ્ટોક પણ તમને આપેલો છે 2,000. એ ડિફરન્સ કાઢો એટલે તમને મટીરિયલ કન્ઝ્યુમ મળે. એવરેજ સ્ટોક તો આપણે ખ્યાલ છે અને પછી ઇન્વેન્ટરી ટર્નઓવરની ફોર્મ્યુલા લગાડી દો એટલે તમને સમ મળી જાય. તો હોપ કે મટીરિયલનું કોસ્ટનું ચેપ્ટર તમે ઇઝીલી હાર્ડલી 17-18 મિનિટની અંદર ક્વિક રિવાઇઝ કરી શકશો. ઓલરેડી મારી ચેનલની અંદર લેબરને રિલેટેડ ચેપ્ટર છે અને બીજા ચેપ્ટર પણ સાથે જ જોઈ લેજો. ડિસ્ક્રિપ્શનમાં બધી ડિટેલ્સ હશે. જે સમ 1 થી 2 કલાકની અંદર આખું કોર્સનું તમે રિવિઝન ઇઝીલી કરી શકશો. તો ખાસ બધા લોકો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ખાસ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.